નમસ્કાર, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મલેકપુર બજારમાં હોળીની જમાવટ, કેસુડાના રંગોની ખજૂરદાનીની ખરીદીમાં ભારે તેજી। મલેકપુર બજારમાં હોળી પર્વનો ભારે થનગનાટ। મલેકપુર રંગોના પર્વે હોળીની ધૂળેટીની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મુખ્ય ગણાતા મલેકપુર બજારમાં અત્યારથી જ હોળીનો માહોલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોનું કેન્દ્ર બિંદુ હોવાથી મલેકપુરના બજારોમાં ખરીદી માટે ગ્રામજનોની ભારે ભીડ જોવા મળી રહી છે। મલેકપુરના મુખ્ય બજારમાં ઠેર ઠેર અબીલ ગુલાલ અને વિવિધ રંગોના સ્ટોલ લાગી ગયા છે। આધુનિક રંગોની સાથે સાથે પરંપરાગત પ્રાકૃતિક રંગો પ્રત્યે પણ લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે। બાળકો માટે બજારમાં અવનવી પિચકારીઓ, માસ્ક અને ટોપીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસથી ગ્રાહકોની અવરજવર વધતા વેપારમાં તેજી જોવા મળી રહી છે। હોળીના તહેવારોમાં જેનું વિશેષ મહત્વ છે એવી ખજૂરધાની, મમરા અને સાકરના હારડાથી મલેકપુરનું બજાર ઉભરાઈ રહ્યું છે। ગ્રામીણ સંસ્કૃતિમાં હોળીના દિવસે પતાસા અને હારડા પહેરવાનું વિશેષ મહત્વ હોય છે, જેને પગલે મીઠાઈની દુકાનો અને કામચલાઉ સ્ટોલ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। મલેકપુર એ આસપાસના 20 થી 25 ગામોનું મુખ્ય બજાર છે। હોળીના તહેવારને લઈને અહીં વહેલી સવારથી જ ચહલ પહલ શરૂ થઈ જાય છે। ભલે મોંઘવારી થોડી વધી હોય પણ લોકોના ઉત્સાહમાં કોઈ કમી નથી। કાંજી દામોદ, મહીસાગર।